ભાવનગર રાજકોટ હાઈવે પર બુધવારે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો, જેમાં ભાવનગર જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ રૈયાબેન મિયાણી પતિ મૂળજી મિયાણીના મોતના સમાચાર સામે આવ્યા છે। બાઇક પર સવાર મૂળજીભાઈ અજાણ્યા વાહન સાથે અથડાતા ભાવનગરના ભાજપ નેતાનું મોત નીપજ્યું હોવાની માહિતી સામે આવી છે। મળતી માહિતી અનુસાર ભાવનગરના સિહોરમાં ગઢુલા ગામ નજીક ભાજપ નેતા મૂળજીભાઈ મિયાણીનો અજાણ્યા વાહન સાથે અકસ્માત સર્જાયો હતો। મૂળજી મિયાણી બાઇક લઈ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા। તે સમયે અચાનક બાઇક સ્લીપ ખાઈ ગયું અને અજાણ્યા વાહન સાથે ટકરાયું હતું, જેના કારણે ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો। હાલ સમગ્ર બનાવને ધ્યાને લઈ સોનગઢ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે। જોકે પોલીસે હજુ સુધી અકસ્માતનું કારણ સ્પષ્ટ કર્યું નથી। ભાજપ નેતાના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।